હું વાહ જો છેડા મારા ઘર પૂરું કઈ જગ્યાએ? ઓલા ખૂણામાં અજય હેરી હેત કાંઈ આ ઓલા ખૂણામાં સામે નીણમાં. કાળા રંગ ગોડાઉન છે અને નીણની અંદર સાપ છે. કઈ જગ્યાએ છે? એને અહીંયા હતો, અહીંથી સાફ કરતા હતા, અહીંથી આમ થઈને આમ ગયો. આ તો બંધ હતું હમણાં જેવી. તો હવે આ નીણ બધી ખહેડ વાહ હર હર થતું હતું. હા તો તમે આ ખપારીથી આ થોડુંક લ્યો હાલો. હાલો એક જ મિનિટ આ સગું થયું. ડૉક્ટર સાહેબ દબાવી દે જોઈ લે પછી આવતા નહીં એક જ છે મોટો સ્ટાફ કરતા સો હા તે જે પાણીનો સાપ છે, જળ હરફ કહીએ ને એ. ચેકર્ડ કિલબેક પાણીનો સાપ છે. સ્ટીક લઈ લેજો તો ભાઈ. કંઈ વાંધો નહીં, પાછળ જાઓ. પાણીની અંદર જે વધારે જોવા મળતો હોય એ સાપ છે, ચેકર્ડ કિલબેક. બોટલ આપી દો. બોટલ એ રહેવા દો. બોટલ આપો ને. બોટલ લે. ચેકર્ડ કિલબેક અથવા તો સ્ટ્રાઇપેડ કિલબેક. શરીર ઉપર ચેસ રમતા હોય એવી સરસ મજાની પેટર્ન જોવા મળે. માથું ઊંચું કરે એટલે એવું લાગે કે ફેણ કરે છે, પણ ખરેખરમાં એ ફેણ નથી કરતો અને એકદમ એગ્રેસિવ સ્વભાવના હોય છે આ ચેકર્ડ કિલબેક. આ રીતે ઊંચું કરતાં ચાલતા હોય અને પાણીની અંદર સામાન્ય રીતે રહેવા માટે ટેવાયેલા હોય. નદી છે, તળાવ છે, એ બધાની અંદર આ વધારે માત્રામાં રહેતા હોય છે અને સમૂહ જીવનની અંદર રહેતા હોય. એટલે એકથી પાણીની અંદર તમે ક્યારેય નદી તળાવમાં જુઓ તો 3, 4, 5 ભેગા તમને જોવા મળે. બોટલ લઈ લો, કાણું પાડ દો ને એની અંદર. માથું તમે એને એકદમ પતલું છે એના શરીરથી, બહુ જાડું નહીં, એવી રીતના તમે અલગ ના કરી શકો. માથાની અંદર જુઓ તો અમે બીજા સાપની જેમ જ આ પણ જીભ લબલબાવે અને જીભ બહાર કાઢીને અંદર લે. માથા ઉપર ગ્રંથિ આવેલી હોય જેકોબ્સન ઓર્ગન નામની, અને એનાથી સેન્સ કરે કે આગળની શું છે. પર્પલિશ જેવી એની જીભ છે અને ઢાંકણું ના, સંપૂર્ણપણે બિનઝેરી મીઠા પાણીનો સાપ છે. કરે પણ કંઈ થાય નહીં. બાઇટ કરે તો પણ કંઈ થાય નહીં. જે તમારે છે અને થોડુંક કન્ડિશન એવી છે, જોઈએ હવે. તો તરસ્યો થતો પાણી પીવે છે અને એકદમ સિચ્યુએશન એવી હતી કે જે એને સિચ્યુએશન પાણી નહોતું મળ્યું. જે જગ્યાએ હતો એ જગ્યાએ એકદમ સૂકા વિસ્તારમાં હતો. અત્યારે પાણી પી રહ્યો છે અને સાપ દૂધ નથી પીતો, પણ સાપ ગમે એવું પરિસ્થિતિમાં પાણી એને જોઈએ. જો હજી એ પાણી પી રહ્યો છે. ચેકર્ડ કિલબેક પાણી પીવે છે હજી.
થોડોક ડેડ કન્ડિશનમાં આવી ગયો હોય એવું, પણ થોડીક ઉતાવળ કરી અને જલ્દી પાણીના સ્ત્રોત સુધી પહોંચી ગયા અને એને પાણીમાં મૂક્યો તો એ સરસ રીતે પાણી પીધું છે અને નોર્મલ કન્ડિશનમાં આવી ગયો છે. જે જગ્યાએથી પકડ્યો ત્યાં એકદમ ગોડાઉન હતું ને આજુબાજુ પાણી સુકાઈ ગયું હતું, તો ક્યાંય પાણી હતું નહીં. પણ હવે નેચરલી પોતાની જગ્યાએ છે એના આવાસમાં, કે પાણીવાળો વિસ્તાર છે અને પાણી પણ પુષ્કળ પ્રમાણમાં છે. જીભ લાંબી કરી સેન્સ કરે છે કે આગળ શું છે, અને હવે જઈએ આપણે એને એની રીતે રહેવા દઈએ. જો મિત્રો, હવે તરતું એકદમ નોર્મલ કન્ડિશનમાં આવી ગયું છે. પાણીનો સાપ છે અને સરસ જાય છે. પાણીમાં પણ રહીને જો પોતાની જીભ લબલબાવે છે, ઊંચી નીચી કરે છે.